ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. કેમ છો બધા મજામાં ને? હવે આપણે છે બરોબર કયું ચેપ્ટર તો કે ચેપ્ટર નંબર 2 જેનું નામ છે વન પરી. શું નામ છે? વન પરી. તેના વિશે છે આપણે ટેક્સ્ટ બુક ની અંદર જે એની સ્ટોરી આપેલી છે બરોબર એના વિશે આપણે જોયું. ખાસ કરી અને એની અંદર છે કે બધા બાળકો છે રમવા માટે જાય છે બરોબર અને વન પરી પણ એની અંદરથી બને છે. ખાસ કરી અને દીદી છે બરોબર એ બધા બાળકોને વ્યવસ્થિત રીતે અલગ અલગ રમતો છે રમાડે છે. હવે ઘણી વખત એવું પણ હોય છે બરોબર કે તમને છે ટેક્સ્ટ બુક ની અંદર અમુક પ્રશ્ન એવા હોય કે આપેલા હોય બરોબર પરંતુ છે સ્વાની અંદર તમારે બતાવે છે તો સ્વામાં શું થાય છે તો કે સ્વાની અંદર છે પ્રશ્નનો ઉલ્લેખ હોય છે. એ પ્રશ્ન છે ટેક્સ્ટ બુક ની અંદર તમને આપેલો હોય નહીં તો એવા પ્રશ્ન છે એની પણ આપણે આજે ચર્ચા કરી લઈએ. ચલો બધા છે પોતાની સ્વા ખોલશે. શું કરવાનું છે? સ્વાને ખોલવાની છે. એમાં આપણે પહેલેથી જ લઈએ બરોબર એટલે કે પહેલા શું આપેલું છે? પેજ નંબર 15 ચેપ્ટર 2 પેજ નંબર 15 થી આપણે લઈએ બરોબર. એની અંદર શું છે તો કે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ છે લખવાનો છે. શું કરવાનું છે? ક્રમ લખવાનો છે. જો અત્યારે આપણે છે બરોબર બધા પ્રશ્નોની માત્ર ચર્ચા કરી લેવાની છે. શું કરવાનું છે? ચર્ચા. એટલે કે તમને જે મોટા પ્રશ્ન છે ખાસ કરીને જે સમજાતા હોય નહીં તો એના વિશે છે આપણે ચર્ચા કરી લીધી હોય તો આ શું થાય તો કે આપણે છે જ્યારે લખવા બેસીએ ત્યારે વ્યવસ્થિત રીતે બધું સમજાય જાય બરોબર. તો એની અંદર વિકલ્પ આપેલા છે અને વિકલ્પની અંદર શું હોય છે તો કે તમને અ બ ક અને ડ ચાર વસ્તુ આપેલી હોય છે બરોબર. એની અંદરથી છે તમારે વિકલ્પ જોઈ અને સાચો જવાબ છે પસંદ કરી અને લખવાનો હોય છે. પછી એવી જ રીતે બીજો પ્રશ્ન શું છે તો કે નીચેના વિધાનો છે એની ખાલી જગ્યા પૂરો. શું કરવાનું છે? તમારે ખાલી જગ્યા પૂરવાની છે. હવે પાછળ પેજ ફેરો પેજ નંબર 16 ઉપર. કેટલા? પેજ નંબર 16 ઉપર. એમાં શું છે તો કે પ્રશ્ન 3 જેમાં છે સાચા વિકલ્પ સામે સાચા વિધાન સામે સાચા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. શું કરવાનું છે? સાચા વિધાન સામે સાચા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની. એ પણ તમે વ્યવસ્થિત રીતે વાંચો એટલે આવડી જાય. પ્રશ્ન નંબર 4 એની અંદર છે જોડકા બરોબર. જેની અંદર આપણે છે જ્યારે ચેપ્ટર ભણતા હતા ત્યારે બધા પાંદની વાત કરી હતી બરોબર કે અલગ અલગ પ્રકારના પાન હોય છે અને બધા પાન વિશે છે આપણે ચર્ચા કરી લીધેલી છે. હવે પેજ નંબર 17 ઉપર જોવાનું છે જેમાં તમને આપેલું છે ચિત્ર. જે આપણે ટેક્સ્ટ બુક ની અંદર ચિત્ર આપેલું છે એ જ ચિત્ર તમને શામાં પણ આપેલું છે અને આના વિશે છે આપણે ટેક્સ્ટ બુક ની અંદર લખેલું પણ છે બરોબર. એટલે એની અંદર છે કઈ વાંધો આવે નહીં. હવે એની અંદર પ્રશ્ન 6 અને 7 જે આપણે છે ટેક્સ્ટ બુક ની અંદર આવી ગયેલા છે. હવે પ્રશ્ન 8 છે એના અમુક પ્રશ્ન એવા છે કે જે આપણે ટેક્સ્ટ બુક ની અંદર ભણવામાં એનો ઉલ્લેખ થયેલો નથી એટલે અત્યારે છે માત્ર સમજી લેવાના છે બરોબર. એવું નથી કે મેડમ બોલે છે તો આપણે સાથે સાથે લખતા છે. આ બધી વસ્તુની તમને પ્રિન્ટ બરોબર મોબાઈલ ની અંદર છે મોકલવામાં આવશે સ્કેન કરી અને ત્યારે જ તમારે લખવાનું છે. અત્યારે માત્ર તમને સમજાય જાય એટલા માટે હું શું કરાવું છું? સોલ્વ કરાવું છું. ચલો એમાં શું છે પહેલો પ્રશ્ન નંબર 8 નો પહેલો પ્રશ્ન બધાનું છે સ્વાની અંદર ધ્યાન હોવું જોઈએ. શું તમે કહી શકો દીદી ક્યાં છોડ પર બેઠા હશે? તો એનો જવાબ છે હા હું કહી શકું કે દીદી ઘાસ ઉપર બેઠા હશે. કઈ જગ્યાએ તો કે ઘાસ ઉપર. જેની ચર્ચા છે આપણે ટેક્સ્ટ બુક ની અંદર કરેલી છે. તમે એવું કયું વૃક્ષ જોયું છે જેનું થડ જાડું હોય છે? તો આપણે જોયેલા વૃક્ષમાંથી પણ લખી શકીએ અથવા આપણે લખી શકીએ કે મેં જોયેલા વૃક્ષોમાંથી વડનું થડ જાડું હોય છે. શેનું? કયા ઝાડનું? તો કે વડનું. પછી તમે જોયેલા પાનના નામ લખો. એની અંદર છે તમે તમારી જાતે પણ નામ લખી શકો અને જો તમને ના આવડતા હોય તો જ્યારે તમને સ્વાની અંદરથી પેજ છે સ્કેન કરી અને મોકલવામાં આવે ત્યારે તમે લખી શકો છો. પછીનો પ્રશ્ન નંબર 4 કે જે આપણે આવી ગયેલો છે બરોબર કે બગીચામાં શું શું જોવા મળે છે? બગીચાની અંદર છે આપણે શું જોવા મળે એના વિશે લખવાનું છે.
પછી પાંચમો પ્રશ્નની અંદર છે બગીચામાં દીદીની સાથે કોણ કોણ ગયું હતું? તો ચલો આપણે જોઈ લીધું છે, છતાં પણ આપણે છે વ્યવસ્થિત રીતે ફરીથી યાદ કરી લઈએ કે બગીચામાં દીદીની સાથે અમુ, શબનમ, માઇકલ અને દયારામ ગયા હતા. અમુ, શબનમ, માઇકલ અને દયારામ ગયા હતા. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6, જેમાં છે બાળકો બગીચામાં સંતાકુકડી અને અંતાક્ષરીની રમત બાદ કઈ રમત રમ્યા? તો એમાં આવશે જવાબ કઈ રમત? વનપરીની રમત રમ્યા. પરંતુ આપણે જ્યારે લખશું ત્યારે આખા વાક્યમાં જવાબ લખવાનો છે કે બાળકો બગીચામાં સંતાકુકડી અને અંતાક્ષરીની રમત બાદ વનપરીની રમત રમ્યા. પછી છે સાતમો પ્રશ્ન, બગીચામાં માઇકલે કયા છોડને સ્પર્શ કર્યો હતો? એટલે કે કયા છોડને અડ્યો? એને સ્પર્શ કરવો એટલે કે અડવું. તો એમાં આવશે મહેંદીના છોડને. શું કરવાનું છે? મહેંદીના છોડને. હવે આ બધું છે આપણે ટેક્સ્ટબુકની અંદર આગળના તાસમાં વ્યવસ્થિત રીતે છે જોઈ ગયા. હવે આપણે જોવાનું છે આઠમો પ્રશ્ન, જેમાં છે કોનું પર્ણ ખૂબ જ મોટું હોય છે? તો એનો જવાબ આવશે કેળનું પર્ણ. કેળ એટલે આપણે જે કેળા ખાય છે ને એના વૃક્ષને કેળ કહેવાય. તો એનું પર્ણ છે ખૂબ જ મોટું હોય છે. હવે એની અંદર પ્રશ્ન નંબર 9 ખાસ યાદ રાખવાનું છે. પ્રશ્ન નંબર 9, કેટલામો પ્રશ્ન છે? પ્રશ્ન નંબર 9, જેમાં શું છે તો કે વનસ્પતિના ભાગોના નામ લખો. વનસ્પતિના ભાગોના નામ લખો. જો ખાસ યાદ રાખજો બરાબર, વનસ્પતિના ભાગોના નામ. વનસ્પતિ એટલે કે ચલો આપણે છે બરાબર અહીંયા એક વૃક્ષ છે બરાબર, એની અંદર છે ધારો કે આપણે આંબો દોર્યો છે બરાબર, તો આ તો એની કેરી. પછી આ રીતે છે નાના નાના કેરી આવે બરાબર. તો કેરી માટે છે પહેલા શું જરૂરી છે તો કે એનો મોર એટલે કે ફૂલ પણ જરૂરી છે. પછી અહીંયા દોરીશું શું છે? હા, અને આ છે વૃક્ષ છે એમને મોર નહીં, વૃક્ષ છે ઘણી બધી ડાળીઓથી બનેલું હોય છે. ચલો હવે આપણે શું જોવાનું છે તો કે વનસ્પતિના ભાગોના નામ બરાબર. એટલે આપણે છે એ બાજુમાં શું દોર્યું છે? વૃક્ષ દોર્યું છે. હવે એના ભાગો ક્યાં ક્યાં છે તો કે આપણા શરીરની અંદર કેમ અલગ અલગ અંગો છે? તો ભાગો એટલે કે અંગો. ખાસ યાદ રાખવાનું છે કે શરીરના અંગો છે એવી રીતે વૃક્ષના જે અંગો હોય એને કહેવાય ભાગો. શું કહેવાય? એને ભાગો કહેવાય બરાબર. તો હવે આપણે છે વનસ્પતિના ભાગોના નામ યાદ રાખવાના હોય તો કઈ રીતે રાખી શકીએ તો કે પહેલા નીચેથી લેવાનું. શું લેવાનું? નીચેથી. તો આને આપણે શું કહેશું? તો કે મૂળ. શું કહેશું? મૂળ. પછી મૂળથી ઉપર જશું એટલે આગળનો ભાગ આવશે બરાબર, એને શું કહેશું તો કે થડ. શું કહેશું? થડ. હવે થર્ડની વાત કરીએ બરાબર. હવે આ શું છે? આને શું કહેશું આપણે તો કે પાન અથવા પાંદ, પાંદડા બધું જ ચાલે બરાબર. એવું ના હોય કે મેડમે પાંદ લખ્યું છે એટલે આપણે પણ પાંદ જ લખવાનું બરાબર. કોઈ પણ વસ્તુ ચાલે. પછી આ શું છે તો કે મને તો કેરી દેખાય છે તો એને શું કહેશું તો કે ફળ.
અને આ તમને જે દેખાય છે બરાબર એને આપણે શું કહેશું તો કે ફૂલ. શું કહેશું? ફૂલ. બરાબર. એવી રીતે છે વનસ્પતિના કેટલા ભાગ પડે છે તો કે કુલ 5 ભાગ પડે છે. વનસ્પતિના ભાગોના નામ એટલે આપણે અહીંયાથી લેવાનું. પહેલા આપણે વૃક્ષને જોઈએ બરાબર તો છેલ્લેથી લેવાનું છે તો છેલ્લે આવશે શું આવશે? મૂળ. શું આવશે? પછી આવશે થડ. પછી આવશે શું આવશે થડ પછી તો કે પાન. શું આવશે? પાન. પછી પાન આવી જાય બરાબર. પછી એમાં આવે ફૂલ. શું આવશે? ફૂલ. અને પાંચમું આવશે ફૂલમાંથી શું બનતું હોય તો કે ફળ બને. શું બને? ફળ બને. ખાસ યાદ રાખવાનું છે બરાબર કે વનસ્પતિ છે એના ભાગોના નામ તમને જ્યારે પૂછે ત્યારે તમારે વૃક્ષને આખું જોવાનું છે. શું કરવાનું છે? વૃક્ષને પૂરેપૂરું વ્યવસ્થિત રીતે જોવાનું છે. આ તમારે છે અત્યારે લખવાની જરૂર છે નહીં બરાબર. કારણ કે છે તમારે જ્યાં લખવાનું હશે ત્યાં હું તમને કહીશ કે ચલો કન્નડમાં લખવાનું છે, ચલો સ્વામાં લખવાનું છે બરાબર. પરંતુ અત્યારે છે માત્ર ને માત્ર તમને સ્વાની અંદર આ પ્રશ્ન આપેલો છે જેની આપણે ટેક્સ્ટબુકમાં ચર્ચા છે નહીં. એટલે આપણે અત્યારે છે સાથે સાથે છે ચર્ચા કરી લઈએ તો શું થાય તો કે તમે જ્યારે લખો બરાબર, જ્યારે અમે પેજ છે ને સ્કેન કરીને મોકલશો ને ત્યારે પછી તમે લખવા બેસશો ત્યારે તમે પ્રશ્ન ન લખતા હોય તો ડાયરેક્ટ છે તમને યાદ આવી જાય. એટલા માટે છે આપણે વ્યવસ્થિત રીતે છે એની સમજણ મેળવી છે બરાબર. હવે તમે બધા છે પહેલા તો વ્યવસ્થિત રીતે જે ભાગ છે એના નામ છે જોઈએ બરાબર. અને ખાસ કરી અને આ બધા નામ છે તમારે યાદ પણ કરી લેવાના છે. શું કરવાનું છે? વ્યવસ્થિત રીતે યાદ કરી લેવાના છે. ચલો બધાને છે વ્યવસ્થિત રીતે યાદ રહી ગયા હશે બરાબર. ખાસ યાદ રાખવાનું છે વનસ્પતિના ભાગો છે 1 2 3 4 ને 5. વનસ્પતિના ભાગો એટલે આપણા શરીરના અંગો બરાબર. આપણે કેમ છે 2 આંખો છે, 2 કાન છે, 2 હાથ છે બરાબર. એવી જ રીતે વનસ્પતિના ભાગોમાં શું આવશે તો કે મૂળ, થડ, પાન, ફૂલ અને ફળ બરાબર. આ રીતે છે વનસ્પતિના ભાગોની અંદર છે ખાસ યાદ રાખવાનું છે. હવે એ જ પ્રશ્નની અંદર બરાબર આપણે વ્યવસ્થિત રીતે ચર્ચા થઈ ગઈ. હવે પ્રશ્ન નંબર 10 કેટલો પ્રશ્ન છે તો કે પ્રશ્ન 10 તમારે છે અત્યારે લખવાનું છે નહીં બરાબર. તમને જ્યારે હોમવર્કની અંદર આપવામાં આવે ત્યારે તમે લખી નાખજો બરાબર. અત્યારે માત્ર ને માત્ર તમે જ્યારે લખવા બેસો અને તમને બધા પ્રશ્નો છે વ્યવસ્થિત રીતે સમજાઈ જાય બરાબર. એટલા માટે અહીંયા સમજાવું છું. પ્રશ્ન નંબર 10 એમાં શું છે તો કે વનસ્પતિના મુખ્ય પ્રકાર. વનસ્પતિના મુખ્ય પ્રકાર ના નામ લખો. શું કરવાનું છે તો કે વનસ્પતિના મુખ્ય પ્રકારો કેટલા છે એના નામ લખવાના છે. હવે એની અંદર આપણે જોઈએ બરાબર તો કે વનસ્પતિ છે એના મુખ્ય છે કયા કયા પ્રકારની વનસ્પતિ હોય છે. એમાં પહેલું
ચોથું છે વેલા અને પાંચમું છે ઘાસ. શું છે? ઘાસ. બરાબર. ખાસ યાદ મુખ્ય પ્રકારોની અંદર છે વૃક્ષ, છોડ, શુક, વેલા અને ઘાસ. બરાબર. એટલે આના પણ પાંચ જ પ્રકાર છે અને જ્યારે આપણે પેલું કર્યું બરાબર એના પણ પાંચ જ પ્રકાર છે. એટલે કે વનસ્પતિના પ્રકારો પણ પાંચ છે અને વનસ્પતિના ભાગો પણ પાંચ છે. ખાસ યાદ રાખવાનું છે. બરાબર. વનસ્પતિના પ્રકારો પણ પાંચ છે અને વનસ્પતિના ભાગો પણ પાંચ છે. હવે એની અંદર આપણે પહેલા વૃક્ષ જોઈએ. વૃક્ષ વિશે ચર્ચા કરી. બરાબર. તો વૃક્ષ કેવું હોય છે? તો કે વૃક્ષ છે એનું કદ કેવું હોય? ખૂબ જ મોટું હોય છે. કેવું હોય છે? કદ એનું ખૂબ જ મોટું હોય. બરાબર. એની ડાળખીઓ છે ચારે બાજુ વિસ્તરાયેલી હોય. આ ખાસ યાદ રાખજો. આ શું છે? તો કે વૃક્ષ છે. શું છે? વૃક્ષ. જો તમને છે સ્પષ્ટ રીતે સમજાઈ જાય એના માટે છે. બરાબર. આ અત્યારે સમજાવું છું. અત્યારે લખવાની જરૂર છે નહીં. માત્ર ને માત્ર સમજવાનું છે. બરાબર. તો વૃક્ષ કેવું હોય છે? તો કે જેનું કદ કેવું હોય છે? તો કે મોટું હોય છે. આપણા ઘરની અંદર આપણે જોઈએ તો આપણા ઘરની અંદર સૌથી મોટા કોણ હોય? તો કે દાદા. બરાબર. તો દાદા છે આપણા ઘરના વૃક્ષમાં છે સૌથી પહેલા કઈ કેમ આવે? એવી જ રીતે વનસ્પતિની અંદર છે બધાથી મોટું હોય તો એ વૃક્ષ. શું છે? વૃક્ષ. હવે જોવાનું છે આપણે ચલો આને શું કહેશું આપણે? આ જે ચિત્ર છે એને આપણે શું કહેશું? શું કહેશું? છોડ. શું કહેશું? છોડ. બરાબર. આવી જ રીતે છે અલગ અલગ પ્રકારના છોડ જોવા મળે છે. તો આ છે કોઈ ફૂલનો છોડ. શેનો છોડ છે? ફૂલ. બરાબર. એવી જ રીતે આપણે જોઈએ તો ગુલાબનો પણ છોડ હોય. બરાબર. એવા ઘણા બધા નાના નાના જે છોડ હોય છે ખાસ કરી અને ફૂલઝાડની અંદર બધા પ્રકારના છોડ છે આપણે જોવા મળતા હોય છે. તો ખાસ યાદ રાખવાનું છે. બરાબર. કે છોડ કેવું હોય છે? તો કે છોડ છે કદમાં નાનો હોય. વૃક્ષ છે તો વૃક્ષ છે કદમાં મોટું હોય. જ્યારે છોડ છે કદમાં નાનો હોય. કેવો હોય? નાનો. હવે તમને એમ થશે કે મેડમ વનસ્પતિ છે એમાં છોડ તો છોડ છે તો બહુ જ નાનો હોય જ્યારે વૃક્ષ છે તો ખૂબ જ મોટું હોય છે ને. પરંતુ મધ્યમ કદની વનસ્પતિ પણ હોય છે. કેવા કદની? મધ્યમ. મધ્યમ એટલે કેવી? તો કે જે બહુ મોટી પણ ના હોય અને બહુ નાની પણ ના હોય. બરાબર. તો ખાસ યાદ રાખવાનું છે મોટી વનસ્પતિ હોય એને વૃક્ષ કહેવાય. વૃક્ષ અથવા તો ઝાડ એ વસ્તુ કહેવાય. ઝાડ કયો તો પણ ચાલે અને વૃક્ષ કયો તો પણ ચાલે. બરાબર. તો વૃક્ષ છે કદમાં મોટું હોય છે જ્યારે છોડ છે કદમાં નાના હોય છે. કેવા હોય છે? છોડ કદમાં નાના હોય છે. ચલો એને ખાસ બરાબર કે છે કદમાં નાનું હોય અને જેનું થડ છે પણ કેવું હોય? તો કે મજબૂત હોય નહીં. એને કહેશું છોડ. શું કહેશું? છોડ. હવે આપણે જોવાનું છે શુક. શું જોવાનું છે? શુક. તો શુક છે એ કેવી વનસ્પતિ છે? એટલે કે વનસ્પતિના પ્રકારના કયો પ્રકાર છે? તો કે એવી વનસ્પતિ છે કે જે બહુ મોટી પણ નથી અને બહુ નાની પણ નથી. ખાસ યાદ રાખવાનું છે. બરાબર. કે શુક એટલે એવી વનસ્પતિ જે બહુ મોટી પણ નથી અને બહુ નાની પણ નથી. બરાબર. આપણે ચલો એનું ઉદાહરણ લઈએ.
શુભ વનસ્પતિ છે આ આપણે જોઈ શકીએ છીએ બરોબર કે શેનું ઝાડ છે તો કે છે સફરજનનું શેનું છે સફરજનનું તમે અહીંયા દેખાય છે તો સફરજન છે બરોબર એને આપણે કહીએ તો ઝાડ શું કહીએ ઝાડ પરંતુ છે કેવું હોય તો કે બહુ મોટું પણ ના હોય અને સાવ નાનું પણ ના હોય તો એવી વનસ્પતિ હોય એને આપણે કહેશું શું કહેશું શુભ હવે દાડમની છે પછી જામફળી છે બરોબર એ બધા વનસ્પતિ છે એક એવી છે કે જે મોટી વનસ્પતિમાં પણ નથી આવતી અને નાની વનસ્પતિમાં પણ આવતી નથી તો એને આપણે શું કહેશું શુભ કહેશું શું કહેશું શુભ હવે જોવાનું છે વેલા વેલા છે આપણે બધાને ખબર છે બરોબર કે તુરિયા ગલકા એ બધા છે એના વેલા હોય દૂધીનો વેલો હોય બરોબર એવી એટલે કે વેલા એટલે એવી વનસ્પતિ કે જેના ઝાડ છે પોતાની રીતે ચડે નહીં બરોબર ધારો કે આપણે છે આંબાનું ગોઠલી વાવીએ બરોબર તો એનું ઝાડ છે મોટું થાય છે પરંતુ વેલા છે એને મોટું થવા માટે શું જરૂરી છે તો કે આપણે કેમ દાદાજી હોય બરોબર તો દાદાજીની ઉંમર બહુ મોટી થઈ ગઈ તો દાદાજી લાકડીની જરૂર પડે કે નહીં એવી જ રીતે વેલા છે એને પણ લાકડીની જરૂર પડે છે લાકડી એટલે કે લાકડી જ નહીં પરંતુ છે ને ટેકાની જરૂર પડે છે શેની જરૂર પડે છે ટેકાની બરોબર ચલો અહીંયા આપણે છે વેલાનું પણ ઉદાહરણ લઈએ ચલો આ વનસ્પતિ છે કેવી છે તો કે વેલાની છે વેલા બરાબર શું કહેશું એને આપણે વેલા તો વેલા પ્રકારની વનસ્પતિ છે એ કેવી હોય છે તો કે જે પોતાની રીતે છે ઊભી રહી શકતી નથી પોતાની રીતે છે ઊભી રહી શકતી નથી પરંતુ એને શેની જરૂર પડે છે તો કે એને ટેકાની જરૂર પડે છે જ્યારે અહીંયા આપણે છે બરાબર કોઈ લાકડી રાખીશું તો આ વેલો છે વ્યવસ્થિત રીતે આગળ વધશે જો એને કોઈ ટેકો નહીં મળે તો જમીન ઉપર પથરાતો જશે બરોબર અને જમીન ઉપર છે એનો વ્યવસ્થિત રીતે વિકાસ થશે નહીં એટલા માટે ખાસ કરી અને આપણે વેલા હોય બરોબર એટલે કે વેલા પ્રકારની વનસ્પતિ હોય તો આપણે એને ટેકો આપવો જરૂરી છે હવે છેલ્લું જે છે એનું નામ છે ઘાસ બરોબર હવે ઘાસ પ્રકારની વનસ્પતિ છે કેવી હોય તો કે જમીનની સાથે પથરાયેલી હોય છે બરોબર જમીનની સાથે પથરાયેલી હોય છે ધારો કે આ જમીન છે બરોબર તો ઘાસ પ્રકારની વનસ્પતિ છે આવી હોય પછી આ રીતે છે જો નાના નાના કુંડામાં છે સ્થપાયેલી હોય છે ઘાસ પ્રકારની વનસ્પતિ છે આવી સાવ નાની નાની હોય છે અને ઘાસ પ્રકારની વનસ્પતિ છે એનો ખાસ ઉપયોગ એ છે કે એનો છે બરોબર ઉપયોગ કે પ્રાણીઓ છે એને ખોરાકમાં ઉપયોગ કરે છે ઘાસ બરોબર આપણે જે ઘાસ પ્રાણીઓને નાખીએ છીએ ગાય ભેંસ બકરી બરોબર પછી ઊંટ એ બધાને જે આપણે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ એ વનસ્પતિ કેવી હોય તો કે નાની હોય છે જે જમીનની સાથે જોડાયેલી હોય છે જો કે બધી જ વનસ્પતિ જમીનની સાથે જોડાયેલી હોય બરોબર પરંતુ ઘાસ છે એનો વ્યવસ્થિત રીતે છે લાંબો સમય લાંબો છે એટલે કે ખૂબ જ ઊંચો વિકાસ થતો નથી એ જમીનની સાથે જકડાયેલી હોય છે બરોબર તો ખાસ કરી અને આ 5 પ્રકાર યાદ ખાસ રાખવાનું છે કે વનસ્પતિના પ્રકાર છે તો 5 છે અને ભાગો છે એ પણ 5 છે પરંતુ કઈ વસ્તુ છે ત્યાં આપણે યાદ રાખીએ ખાસ યાદ રાખવાનું છે ચલો બધા છે ને પેલા વ્યવસ્થિત રીતે 5 ભાગો છે એને મનમાં છે એક વખત બોલી જશે એટલે શું થશે તો કે તમને છે બધા ભાગો યાદ રહી જશે
ચલો લખાઈ ગયું છે કલર સમજાઈ ગયું છે બધાને વ્યવસ્થિત રીતે લખવાની જરૂર છે નહીં ચલો હવે આપણે છે બરોબર મોટા પ્રશ્નની ચર્ચા કરી લઈએ કોઈ મોટા પ્રશ્નમાં ખાસ તમારે યાદ રાખવાનું છે કે અહીંયા આપણે સ્વાની અંદર જેટલું લખાયું હોય બરોબર એટલું જ તમને આવડતું હોય બરોબર તો એવું જરૂરી નથી તમને એની અંદર છે બે ત્રણ વાક્યો વધારે આવડતા હોય બરોબર તો પણ તમે જ્યારે ટેસ્ટમાં પછી પરીક્ષાની અંદર પણ તમે જાતે તમારા બે ત્રણ વાક્ય છે વધુ ઉમેરો એટલે કે વધારે લખો તો છે તમારા માર્ક કટ થાય નહીં એવું નહીં કે મેડમ જેટલું લખાવે છે એટલું લખવાનું બરાબર એટલું તમારે અત્યારે લખવાનું છે પરંતુ પરીક્ષાની અંદર છે તમે જાતે તમારે વિચારી અને બે ત્રણ વાક્ય વધારે લખી શકો હવે એમાં શું છે તો કે દરેક પ્રકારની વનસ્પતિના પર્ણો એટલે કે પાંદડામાં શું વિવિધતા હોય છે તો એની અંદર આપણે છે ચર્ચા કરેલી છે કે આકાર રંગ અને દેખાવમાં વિવિધતા હોય છે પછી કદમાં પણ વિવિધતા હોય છે પછી અમુક પાન છે કેવા હોય તો કે લાંબા હોય અમુક પાન છે લંબગોળ હોય અમુક પાન છે ત્રિકોણાકાર હોય છે એવી રીતે છે અલગ અલગ પાનના આકાર પણ હોય છે અને એની કિનાર છે એટલે કે ફરતી બાજુ એ પણ કેવી હોય તો કે અલગ અલગ હોય છે પછી વનસ્પતિના પર્ણ એટલે કે પાંદડાનો ઉપયોગ શું થાય છે તો કે ઔષધિ તરીકે એટલે કઈ રીતે તો કે દવામાં કારણ કે આપણે બધાને ખબર છે બરાબર કે ફુદીનો છે તુલસી છે એવા ઘણા બધા પાન છે કે જેનો છે દવામાં ઉપયોગ થાય છે પછી સુશોભન કરવા માટે સુશોભન એટલે તો કે આપણી ઘરે કોઈ પ્રસંગ હોય તો આપણે છે તમને ખબર હોય તો ખાસ કરીને લગ્ન પ્રસંગ હોય બરોબર અથવા તો કઈ નવો પ્રસંગ હોય તો આપણે જે ઘરનું જે વારણું હોય છે ત્યાં શું કરીએ તો કે આપણે છે અહીંયા વ્યવસ્થિત રીતે છે પર્ણનું તોરણ બનાવી અને લટકાડીએ છીએ બરાબર તેવી રીતે ઘરની અંદર છે બીજી વસ્તુ પણ શણગારવા માટે પર્ણનો ઉપયોગ થાય છે પછી પ્રાણીઓના ખોરાક તરીકે હમણાં જે આપણે વાત કરી ને કે પ્રાણીઓ છે ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે છે તો કે વનસ્પતિના પર્ણનો અને શુભ પ્રસંગોએ પૂજનમાં ઘણા બધા એવા પ્રસંગો છે કે જેની અંદર આપણે પૂજામાં છે ખાસ કરી તુલસી છે બરોબર પછી નાગરવેલના પાન છે એવા બધા ઘણા બધા વનસ્પતિ છે એના પર્ણનો ઉપયોગ કરીએ છીએ અને હવે બીજું છે બરોબર તો બીજું તો તમને વ્યવસ્થિત રીતે બધું આવડી જાય એમ જ છે એટલે કે જે મને એવું લાગતું હતું કે નહીં તમને આ પ્રશ્ન છે ડિફિકલ્ટ લાગશે એટલા પ્રશ્ન છે આપણે વ્યવસ્થિત રીતે સમજી ગયા બરોબર હવે તમને જ્યારે સ્વાની અંદરથી પેજ છે સ્કેન કરી અને મોકલવામાં આવે ત્યારે તમે વ્યવસ્થિત રીતે અને સરળતાથી અને ખાસ કરી અને સમજીને લખી શકશો બરોબર અને છતાં પણ જો કોઈને કંઈ ક્વેરી હોય તો એ છે પ્રશ્ન છે બરોબર એનું સોલ્યુશન કરવાનું હવે ખાસ કરી અને આજનું હોમવર્ક શું છે તો કે ચેપ્ટર 2 ની વર્કશીટ ફેર નોટમાં લખવી શું કરવાનું છે તમારે ચેપ્ટર 2 ની વર્કશીટ છે ફેર નોટમાં લખવાની છે પણ ખાસ યાદ રાખવાનું છે બરોબર કે ચેપ્ટર 2 ની વર્કશીટ છે એ આપણે લખતા હોય બરોબર તો વ્યવસ્થિત રીતે વિચારી અને લખવાનું છે હવે આપણે ચેપ્ટર 2 છે બરોબર એની વર્કશીટ તો એની માટે છે આપણે ચેપ્ટર 1 ની વર્કશીટ છે કમ્પ્લીટ થઈ ગયેલી હોવી જોઈએ ફેર નોટની અંદર બરોબર ચેપ્ટર 1 ની વર્કશીટ છે લખાઈ જાય પછી છે અત્યારે કઈ વર્કશીટ તો કે ચેપ્ટર 2 ની વર્કશીટ છે ફેર નોટની અંદર લખવાની છે બરાબર બધા છે વ્યવસ્થિત રીતે પહેલા તો હોમવર્ક છે એની નોંધ કરી લેજો ચલો થઈ ગયું